શું ઋણી ગામ આજે લોહીના આંસુએ રડી રહ્યું છે? વર્ષોથી પાડોશી બનીને રહેતા બે સમાજ વચ્ચે અચાનક એવું તે શું થયું કે લાકડીઓ અને પથ્થરો હાથમાં લેવા પડ્યા? શું આ આપણો વારસો છે? ચૌધરી અને રબારી સમાજ આ બંને તો બનાસની ધરતીના રખેવાળ છે, પણ વાત જ્યારે કોઈ દીકરીના જીવનની આવે ત્યારે જૂના કિસ્સા ફરી ઉખેડાય છે. પણ દોસ્તો, વિચારવા જેવી વાત તો એ છે કે જે દીકરીએ 2 વર્ષ પહેલા પોતાની મરજીથી પ્રેમથી લગ્ન કર્યા અને પોતાનું ઘર વસાવ્યું, શું આજે તેને પરાણે પોતાના પરિવારથી અલગ કરવી એ ન્યાય છે? 2 વર્ષ પછી અચાનક એ જૂના કિસ્સાઓ ઉખેડીને જબરદસ્તી તેને ઘરે પાછી લાવવી, શું આ તે દીકરીના હકનું હનન નથી? જરા વિચારો. માત્ર અમુક લોકોના સ્વાર્થથી આખા 2 સમાજ સામસામે આવી ગયા છે. શું થોડા લોકોના અંગત સ્વાર્થ કે અહમને લીધે આખો રબારી અને ચૌધરી સમાજ બદનામ થાય છે? એ યોગ્ય છે? એ મા બાપની મમતા ક્યાં ગઈ જે એક સમયે દીકરીની ખુશી ઈચ્છતા હતા? આજે એ જ મા બાપના આંગણે દીકરીની લાચારી અને સમાજનો ડર તાંડવ કરી રહ્યો છે. શું આપણે રક્ષક બનીને ભક્ષક તો નથી બની રહ્યા ને? સમાધાન શું છે? શું લાકડીઓ ઉઠાવવી એ જ એક રસ્તો છે? જરા ઠંડે કલાઈ વિચારજો. શું આપણે એટલા લાચાર બની ગયા છીએ કે 3-4 લોકોના અંગત અહમ માટે આખા પંથકની શાંતિ હોમી દઈએ? આજે એ દીકરીના મા બાપને આંગણે ભીડ તો બહુ છે, પણ શું એ ભીડમાં દીકરીનું દર્દ સમજનાર કોઈ એક પણ વ્યક્તિ છે? ન્યાય કોને કહેવાય? જે દીકરીએ અમુક સમય પહેલા પોતાનું ઘર વસાવ્યું, એને પરાણે તોડીને પાછી લાવવી એ સંસ્કાર છે કે પછી અહંકાર? જો આજે આપણે આ લોકોના રસ્તે ચાલ્યા તો કાલે આપણા જ ઘરની શાંતિ જોખમમાં મુકાશે. બનાસની આ પવિત્ર ધરતી પર વેરના બીજ રોપીને આપણે કઈ પેઢીને તૈયાર કરી રહ્યા છીએ? સમાજ મોટો છે કે માનવતા? દીકરીનું સુખ મોટું છે કે જ્ઞાતિનો ઝઘડો? હું કોઈ પક્ષ નથી લેતો, પણ એક સવાલ જરૂર પૂછું છું. આજે આ વિડીયો જોયા પછી 1 મિનિટ માટે આંખો બંધ કરીને વિચારજો કે જો આ તમારી પોતાની બહેન કે દીકરી હોત તો તમે શું નિર્ણય લેત? શું તમે હિંસાનો સાથ આપત કે દીકરીની ખુશીનો? તમારા દિલમાં જે જવાબ આવે એ આજે કમેન્ટમાં લખજો. મારે જોવું છે કે આ ચૌધરી અને રબારી સમાજનો યુવાન આજે આવેશમાં આવીને નિર્ણય લે છે કે પોતાની વિવેક બુદ્ધિથી. તમારા એક શબ્દમાં આખા પંથકની શાંતિ છુપાયેલી છે. જવાબ જરૂર આપજો. અને જો તમે પણ ઈચ્છતા હોવ કે બનાસની ધરતી પર ફરી ક્યારેય કોઈ દીકરીના કારણે 2 ભાઈઓ ન લડે, તો આ વિડીયો શેર કરી શાંતિનો સંદેશ ફેલાવો. યાદ રાખજો, જે મા બાપની દીકરી ગઈ છે એનું દર્દ આપણે જ વહેંચવાનું છે, વેર નથી વધારવાનું. ધન્યવાદ.